આજે મારું પણ પડું ચૂકવી દીધું. એમાં શું છે? ગઈકાલે તે મારું આપ્યું હતું. મને એમ કે તું તો મારી જાનું છે. જા હવે, આવું કાંઈ વિચારતો પણ નહીં. આહા, આજે તો બહુ ખુશ લાગે છે ને. ક્લાસમાં સરે મને પ્રશ્ન કર્યો, મારા સિવાય કોઈને નહીં આવડે. સ્મિતા, હું તને બહુ જ પ્રેમ કરું છું. તું મારા પ્રેમને સ્વીકારી લે ને. આઈ લવ યુ જાનુ. સાંભળ રાકેશ, આપણે સારા મિત્રો છે એટલું બસ છે. મારું ધ્યાન ફક્ત ભણવા પર છે. તું બીજી વાર આવી વાત ના કરીશ. સોરી, ગમ્મત કરતો તો. બસ મને અહીંયા ઉતારી દે. બાય. બે ભાઈ. બહુ ફાસ્ટ ચલાવીને કઈ તો હું ધીરે ચલું. સ્મિતા, બહુ મોજમાં લાગે છે ને આજે. કેમ? હું ખુશ હોઉં તો તને શું બળે છે? તે મને ના પાડી અને પેલા સાથે સેટિંગ કરી લીધું. કઈ જાણતો ના હોય ને તો બધું બોલવાનું નહીં. આજ પછી મારી સાથે વાત ના કરતો. તું મારી જાણું છે, હું તને કોઈને નહીં થવા દઉં. અલા બેટા રાકેશ, હા, આજે કેમ તું ઉદાસ લાગે છે? કશું નથી થયું. મોબાઈલ મૂકી દે અને ચાલ તું સૂઈ જા. છોડ, મને જવા દે. તું મને પહેલા આઈ લવ યુ કે. તને પહેલા જ કહી દીધું છે, મને આ બધામાં કોઈ રસ નથી. તને મારામાં રસ નથી. હું તને સાચો પ્રેમ કરું છું. તારે મને આજે આઈ લવ યુ કહેવું જ પડશે. હું કોઈને પ્રેમ કરતી નથી અને તને પણ નહીં. જવા દે મને. નહીં. શું થયું? કેમ બૂમ બરાડા કરે છે? મારાથી એનું ખૂન થઈ ગયું. મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો. છાનો રે બેટા, છાનો રે. જો, તારે પણ થોડી વાત સમજવાની જરૂર છે. ચાલ, હું તને સમજાવું. જો બેટા, દરેકને પોતાની મરજી મુજબ હા કે ના કહેવાનો અધિકાર છે. લાવજો તારો મોબાઈલ. ના, આ તો મારી પ્રાઇવેટ વસ્તુ છે. હું ના આપું. તો તારી મરજી વગર મને તારો ફોન નથી આપી. એની મરજી વગર કોઈ તારો સ્વીકાર કરે ખરો? સાંભળ બેટા, પ્રેમ એટલે કોઈની લાગણીઓને સમજવી અને સુખ દુઃખમાં સાથ આપવો.
પણ પપ્પા એ બી મને બધી વાતો કરે છે. તું એને બેટા સમજી શકે છે એટલે જ તને સુખ દુઃખની વાત કરી શકે છે. અને હા, તું એને પ્રેમ સમજી બેઠો બેટા. અને બેટા પ્રેમ અને મિત્રતાની વચ્ચે પાતળી ભેદરેખા હોય છે, એક મર્યાદા હોય છે, અને એને તું પ્રેમ સમજી બેઠો. અને બેટા તે સપનોમાં જોયું છે, એ શાસ્ત્રોમાં પણ કહ્યું છે જેણે કે નારી જાતિનું જેણે અપમાન કર્યું એનો સર્વે વિનાશ થઈ ગયો છે. રાવણ, દુર્યોધન અને પાવાગઢના પતે રાજાનો પણ વિનાશ થયો છે. એટલે જ કહું છું બેટા, સમજી જા, સમજી જા. કોઈ ખોટું પગલું ભરતા પહેલા પરિણામનો વિચાર કરી લે. અને બેટા તે જે કૃત્ય કર્યું છે, જો સપનામાં હકીકત હોત તો તને 302 મુજબ આજીવન કારાવાસ કે ફાંસીની સજા થઈ શકી હોત. અને હા બેટા, અને હા, આ બધું નકારાત્મક વિચારવાનું મૂકી દે અને જા અને સ્મિતા પાસે જઈ અને એની માફી માંગી.